ગોકુલનાથ કી જય, દાઉ દયાલ કી જય, શ્રી નવનિત્યા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, બધા વૈષ્ણવની જય કરી જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે શું ચાલી રહ્યું છે અત્યારે? પછી એમાં શું? હા, અને સમાંતર. હવે યમનાષ્ટક કરતા પેલા હમણાં આવ્યું નતું ને, તો મેં કીધું આજે તો કોઈ પ્રસંગ વચનામૃતમાં નથી સાંભળો, કારણ કે આજે યોગેશ બાવાએ તો બધું સરસ એમ કે ભક્ત છે એ ભગવાન જેવા જ છે. આજે તમે ભક્તને મળો ને તો 500% તમને ભગવાન મળશે જ એની ખાતરે, પણ ભગવાનને મળશો તો ભક્ત મળશે એની ખાતરે નહીં. તમારે ભગવાનને ઓળખવા છે તો પેલા ભક્તને ઓળખવા પડશે. આજે તમને ભક્ત ન મળે તો ક્યાંથી ને આ 84-252 ની વાર્તા છે એ કે, તો એ તો બધા ઠાકોરજીના નીચ લીલાના જીવો છે, નિકુંજ લીલાના. એ ઠાકોરજી આને ખેલા છે. એ ઠાકોરજીને એમણે પોતાના હસ્તથી અરોગાવ્યું છે. ઠાકોરજીએ માગીને એમને કહ્યું છે કે માં આ લે તું. ઠાકોરજી એમના વિના નથી રહી શક્યા. આસ્કરણ રાજાને તો ઓલા માનસી એટલી સિદ્ધ થઈ ગઈ હતી કે ઓલો કઢીનો ડગરો આખો ઘોડાની અંદર જોડાઈ ગયો હતો, અને એ ઠાકોરજી પધરાવી દીધા મોહનનાગર, જે અત્યારે બરોડામાં બિરાજે છે. તો તમે ભક્તનો સંગ કરશો તો તમને ભગવાન મળ્યા વિના નહીં રહે. પણ અત્યારે વંચો કથું ધ્યાન રાખવાનું, કારણ કે અત્યારે કેવું છે, બધા ધોતી બંડી તિલક કરે, કોઈને ધંધો કરવો હોય, કોઈને આ, તો તમને વંચકથી ને તો તમને દૂષણ. એટલે ઓળખ્યા વિના કોઈના પ્રતિભાવમાં આવી જવાનું નહીં. એટલે એટલું સરસ આજે ભક્તનું સમજાવ્યું કે તમે ભાગવતમાં જુઓ તો ઈશાનું કથા છે, ભગવાનના ભક્તોની કથા છે. આખું ભાગવતમાં એક સ્કંદ એનો છે ઈશાનું કથાનો. તો ભગવાનને ભક્તો કેટલા વાલ્યા? તો એકવાર નારદજીએ પૂછ્યું, ઈ કે ભગવાન ઠાકોરજી તમે ઈ કે ભક્તની પાછળ પાછળ કેમ હાલો છો? આપે તો બધે આગળ જ ચાલવાનું હોય ને. ઈ કે નારદ ઈ તને ન સમજાય. ઈ કે ના એવું નહીં મારવાલા, ન સમજાય એમ નહીં કયો. ઈ કે જો મારામાં 14 બ્રહ્માંડ બિરાજે છે અને મારામાં શું નથી બિરાજતું? તો હું પાછળ ચાલુ ને તો મારો ભક્ત એ જે મારા ગુણાનો વાત કર્યા ને તેના હૃદયમાં હું સ્થિર થઈ ગયો છું. તો એ હાલે છે, ચાલે છે, બોલે છે, શ્વાસ લે છે, પગલા ભરે છે, તો એની દરેક પેલાની અંદર હું બિરાજું છું. તો એ ચાલતો હોય ને પાછલા પગે તો હું પાછળ હોઉં ને રજ અડે ને તો આખા 14 બ્રહ્માંડ પવિત્ર થાય છે. અમારા ભક્ત આવા છે. તો ભગવાન તો કે જ છે કે મારા પ્રાણ થકી વલ્લભ કે છે મારા વૈષ્ણવ વાલા છે. તમે આજે ઠાકોરજી કે છે કે જો મારો દોષ પડે તો તમને ગુરુ માફ કરાવે, ક્ષમા કરાવે કે પ્રભુભાઈ જેવો છે એવો તમારો. પછી ગુરુનો દોષ પડે તો વૈષ્ણવ એમ કે મારા વાલા આજે પેલો ભગવાન દાસ હતા ને, તો એ શ્રીજી બાબાની સામગ્રી કરતા હતા. તો એમાં એક વાર સામગ્રી બળી ગઈ અને શ્રીજી બાબાને ધરાઈ ગઈ. તો ગુસાઈજી પ્રસાદ લેવા બેઠા, તો કે આવી સામગ્રી બળી ગયેલી ઠાકોરજીને ધરાવી. તો ભગવાન દાસને બોલાવ્યો કે જા ઈ કે તારા હવે સેવામાં નહીં. તો ભગવાન દાસને તો બહુ જ આમ, તમને સેવાથી કોઈ વિમુખ કરે, આજે તને હું એમ કહું કે તૃપ્તિ હવે તાર રસોડામાં આવવાનું જ નહીં. હું સવારે હું સેવા પહોંચી લઉં ને ઠાકોરજીની, પછી સાંજનું તો તું તો કેવી વિહવળ, તને એમ કે મારે તો જીવવું જ વ્યર્થ છે. કારણ કે આ સવાર ઉઠીએ ત્યારે આપણા મનમાં મનોરથ હોય કે આજે ઠાકોરજીને આ ધરાવશું, આજે મમ્મી રાયતું કરીએ, મમ્મી આજે રોટલો કરીએ. આ બધું કોણ તને પ્રેરણા કરે? ઠાકોરજી. અને હું એમ કહું કે તૃપ્તિ આજે મને થોડો હાથ પવિત્ર કરવા દે, લાવ આજે ખીર. તો આ બધું આપણે બે કેવું ચલ સખી સોલન કે ઘર જઈએ, માન ઘટે તો કાં ઘટે, પીયું કે દર્શન તો ધ્યેય બે નો ધ્વનિ એક જ છે. તો પછી એ ભગવાન દાસ ને દૂર કર્યા. તો ભગવાન દાસ નિરાશ થઈ ગયા. તો જાતા હતા ને તો એક ટોકરી ત્યાં ખૂણે બેઠી બેઠી ચૂલો પેટાવીને સામગ્રી કરતી હતી. તો ભગવાન દાસ આવ્યા. કે કેમ ઉદાસ છો મારા વાલા, કઈ થયું? તો આંખમાં પાણી આવી ગયા. એ કે આજે સામગ્રીમાં આવું થયું ને તો ગુસાઈજી મને દૂર કર્યો. એ કે મારા વાલા તો પરમ કૃપાળુ પરમ દયાળુ છે, એવું કરે જ નહીં. કે હાલો ત્યાં ગુસાઈજી પાસે લઈને
ગુસાઈ કે અરે ભગવાન દાસ ક્યાં ગયો તો? કે હવરનો દેખાતો નતો. એટલે એને દેખાડવા પૂરતું કે તમે ઠાકોરજીની સેવામાં પંક્તિઓ લ્યો, તમે બીજે બધા ગમે એમ કરશો તો ચાલશે, પણ પ્રભુને શ્રમ પડો એવું ક્યારેય કરવાનું નહીં. તો ભક્ત વિના તો ગુરુ નહીં નથી ચાલતું, તો એને ભગવાન નહીં નથી ચાલતું. અને વૈષ્ણવના દોષ થાય તો તમે કોઈ માફ ન કરાવી શકે. એટલે ખાસ, અને અત્યારે કળિયુગમાં આપણે સૌથી વધુ કરતા હોય તો વૈષ્ણવના દોષ છે. મંદિરમાં જાઓ, જો પેલી આમ કર્યું, આ પધરાયું, હોશિયારી કરે છે, જો એ તો આરતી ટાઈમે જ આવે છે, એને તો આમ. પણ આજે તમે શું કરો છો એ જુઓ. એટલી વાર તમે એના દોષ જોયા તો એના દોષ તો નિવૃત્ત થયા, તમારા ઉપર દોષ ચડી ગયા. એટલે આજ બાબાએ બહુ સરસ સમજાવ્યું. એ કે ભક્ત અને ભગવાનમાં કોઈ ભેદ નથી. એટલે તમે જો પાછા ભક્તના સંગમાં જાઓ, એવા ભક્તના સંગમાં જાવું કે જેને આજે ગોપીઓ એકબીજાનો સંગ કરતી હતી, વ્રજ ભક્તો, તો એ લોકોને ઠાકોરજીના ગુણાનુવાદ સિવાય બીજી વાત જ નથી. 84,252 ઠાકોરજી સિવાય બીજી વાત જ નથી. તો હરિરાયજી એમના પેલાની અંદર એ જ કહે છે કે તમે ભક્તનો સંગ કરો, પણ એવા ભક્ત જેના રોમ રોમમાં ગોવર્ધનનાથ વસેલા હોય. આજે આ સરસ. પણ આજે હમણાં જો વાર હતી આને, તો મેં કીધું લાવ એકાદો પ્રસંગ વાંચ્યો. તો સત્સંગમાં જૂનામાં બહુ સરસ હોય, તો એક સરસ પ્રસંગ વાંચ્યો. એ કે ગીરની અંદર તલાલા ગામ છે, એ જિલ્લામાં જામવાળા કરીને નાનું ગામડું છે. તો ત્યાં રામજી બાપા કરીને વૈષ્ણવને એ ગામમાં રહેવા આવ્યા. તો પોતાના ઘરે ઠાકોરજી બિરાજે, આઠે આમ પેલા 50 વર્ષ પહેલા છે ને, બધાને આઠે આમની સખડીની સેવા હતી. કારણ કે પેલા એવું સમજતા જ નહોતા કે ઠાકોરજીને ખાલી બસ એકવાર ધરાવો ને ઓલું પાર્ટ ઓફ અવર લાઈફ કરી દીધું. જિંદગી જ ઠાકોરજી હતા. કે તમે સવારથી ચાલુ કરો તો તમે તમારા છોકરાને આખો દી કેમ રાખો એમ તમારે રાખવાના. છોકરું રાતના સુવે પછી માં નિરાંતે શું આવે કે ભાઈ હવે એને, અને પાછી સવારની તૈયારી કરી દે કે સવારના એના કપડા ને આ નવડાવવાનું ને આ ટુવાલ ને, સવાર ઉઠે તેને તરત દૂધ જોશે એટલે બોટલ ઉકાળેલી હોય ને ટોટી ઉકાળેલી હોય ને એની તપેલી ને બધું તૈયાર કે આ સવારના ઉઠશે ને તો 1 સેકન્ડ અને દૂધ વિના નહીં ચાલે. તો એ જ વસ્તુ તમારે તમારા ઠાકોરજીમાં કરવાની છે. આજે જો બાળ લીલા દ્વારા તમારો પ્રેમમાં તમને પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, તો બાળ લીલા દ્વારા પ્રેમ થાય. તમને બાળકનો પ્રેમ ચાલુ થાય ને તો છેક સુધી તમને વ્યસન સુધી પહોંચાડે. તો બાળ લીલા તમે આ બધું કરો તો તમને પ્રેમ થાય. પછી આસક્તિ ક્યારે થાય? ગોચરણમાં પધારે, હવે તમને પ્રેમ કર્યો ને પ્રભુ આને તમે ખેલાવો ને કરો. હવે ગોચરણમાં પધારે ને તમને વિરહ થાય એટલે આસક્તિ થાય કે ક્યારે પધારશે, ક્યારે પધારશે. પછી ગિરિરાજ ધારણ કર્યો ને 7 દિવસ સુધી પ્રભુ સામે જ બધા જોઈ રાખ્યો. અને ઠાકોરજીએ વેણુનાદ કરી અને ગોકુળનાથજી સ્વરૂપ છે, 2 હાથથી ને 1 હાથથી ગિરિરાજ ધારણ કર્યો ને 1 હાથે સંગ અને 2 હાથે વેણુ છે. એક બાજુ સામનેજી ને એક બાજુ ચંદ્રવાળજી. આ સ્વરૂપ કયું છે? ગોકુળનાથજી, જે ગોકુળની અંદર બિરાજે છે. તો આના દ્વારા જો પ્રેમ થઈ કઈ લીલા દ્વારા? બાળ લીલા દ્વારા. આસક્તિ કઈ લીલા દ્વારા થઈ? ગોચરણ દ્વારા. વ્યસન કઈ લીલા દ્વારા? ગોવર્ધન ધારણ કર્યો. 7 દિવસ સુધી સામે સામે, ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન કશું જ નહીં. દેહના કોઈ ધર્મ જ બાધા નહોતા કરતા, કારણ કે સામે પુષ્ટિ પુરુષોત્તમ હતા. તો 7 દિવસ સુધી કયું થયું? વ્યસન. હવે તન્મયતા ક્યારે થઈ? રાસ લીલાની અંદર પામી ગયા પ્રભુને. પછી આગળ કઈ કરવાનું જ ન રહ્યું. તો તમારા ઘરમાં બિરાજે છે ઠાકોરજી, તો જો તમે બાળ લીલામાં સવારે ઠાકોરજીને કેવું ગરમ ગરમ વસ્તુ ધરાવો, જારીજી ભરો, મારા પ્રભુના આ ભાવશે, માખણ મિશ્રી. પછી તમે ગોચારણ એટલે ગાયો પધરાવો ને આગે ગાય પાછે ગાય, તમે કીર્તન કરો. પછી તમે ગોવર્ધન ધારણ કરો તો તમે જો અન્નકૂટના કીર્તનો આવે છે એની અંદર 7 દિવસનો સાવરો ગોવર્ધન ધારણ કર્યો, બળેન કો આગે લે, તો એની અંદર તમારું શું થઈ ગયું? વ્યસન થઈ ગયું. અને પછી તમે નવરાત્રિથી માંડીને શરદ પૂનમ સુધી રાસના આખું વર્ષ ને આખો દિવસ વલ્લભે ગુસાઈજીએ તમને એવું ગોઠવી દીધું છે કે તમારે હવે કઈ કરવાનું જ નથી.
પણ તમારે શું જે કરવાનું છે એ બધું પ્રભુએ કરવાનું, પણ તમે પ્રભુ પાસે રહ્યો તો કરે ને. આજે હું એમ કહું કે તૃપ્તિ મારું કઈ કરતી જ નથી, પણ હું અમેરિકા રહું અને પછી હું એમ કહું તૃપ્તિ કઈ કરતી નથી, તો પછી એમાં તૃપ્તિનો વાંક કે મારો વાંક? તો તમે ઠાકોરજી ઘરમાં પધરાવો નહીં, ઠાકોરજી પાસે રહ્યો નહીં, ઠાકોરજીની સન્મુખ જે કરવાનો પ્રેમ કરવાનો ઠાકોરજી કરશે. તમને આસક્તિ તમારામાં પ્રગટ કરવાની છે. તમે પ્રભુને સામે પધરાવો તો એ ગોચારણ કરવા જાય તો તમને આસક્તિ, પણ ગોચારણ કરવા ક્યારે જાય? ત્યારે તમારા ઘરમાં હોય તો. આજે હું ત્યાં અમેરિકા બેઠા બેઠા એમ કહું કે તૃપ્તિ ઠાકોરજીને ગોચારણ માટે મોકલજે ને, થાય આ બધું? આ તો જો આપ મુવા વિના સ્વર્ગ. મને ભૂખ લાગી હોય ને તો મારે જ ખાવું પડે. પછી એમાં હું પપ્પાને એમ કહું કે તમે આજ 2 ભાખરી વધુ ખાઈ લેજો ને, મને કંટાળો આવે ત્યાં આવવાનો. બેન તો બેઠી રહે, તારું પેટ ભરવું હોય તો તારે જ. તો આજે આપણે તમે ગમે ત્યાં જાઓ કરો ને ગમે એટલું બહાર કરો, પણ જ્યાં સુધી તમારા ઘરે તમારા માથે ઠાકોરજી ના બિરાજે ત્યાં સુધી તમને અનુભવ સાનુભવ થવાનો જ નથી. તમે પરણો ને સાસરે જાઓ ને પછી તમે રિસાઈ જાઓ, પછી તમારું વર મનાવે, તમને બર્થડે હોય તો સાડી લઈ આવી દે, તો બધાની સાથે ઓળખાણ કરે. એને કઈ ચંદ્રક મળે તો તમને કે સાથે ચાલો, પછી બધાને ઓળખાણ કરાવે કે મારા વાઈફ છે. પણ એ ક્યારે બને? જયારે સાસરે જાવ તો. ઘરે ને ઘરે બેઠા રહ્યો તો તમારું વર પછી તમને ન્યા સાડી દેવા આવે બર્થડે ની, તમને હોટેલમાં જમવા ત્યાં લઈ જાય, તમને મંદિરમાં ત્યાં લઈ જાય. એટલે આ બધામાં બ્રહ્મ સંબંધ લઈને જરૂરી એટલું જ છે કે ઠાકોરજી પધરાવો પુષ્ટ કરીને. પણ અત્યારે બધા બી અપરસ થાય નહીં ને આમ થાય, પણ આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. હવે પેલાના વૈષ્ણવોએ જે અપરસ કરી હું તમે આપણે અત્યારે કરી શકો ને? નાઈ ધોઈને ચોખ્ખા કપડા પહેરો અને તમે પ્રભુની સન્મુખ જાઓ. તમારા છોકરાઓને દૂર જાઓ એવું ના કહો, તમે એને જારીજી. આને હવે જો આપણે એને નેવડો કોને કહેવાય? જારીજી કેમ ભરાય? જારીજી વખતે કેવું યમનાષ્ટક બોલે, પણ તમારા ઘરમાં ઠાકોરજી જ ન હોય તો તમારી પેઢીને સર પેઢીને જો તમારે વૈષ્ણવ રાખવી હોય તો તમારા ઘરે ઠાકોરજી મસ્ત છે. આજે તમારા ઘરનું ઘર હોય તો તમારા દીકરાને આપશો, પછી એના દીકરાને, પણ તમે જ ભાડે રહેતા હો તો. એટલે પેલા તો તમે ઘરમાં ઠાકોરજીને પધરાવો ને તો જ થાય. એનો દાખલો રામજી બાપાનો સરસ છે. એ રામજી બાપા જામ વાળામાં રહેવા આવ્યા. હવે એને જોયું કે આખા ગામમાં બધા કોઈ વૈષ્ણવ જ નથી, બધા માણસો બહુ સારા વાળા છે, બધા એકબીજાને કામમાં આવે છે, બધા એકબીજાની સાથે પ્રેમ રાખે છે, ગામમાં સુખ દુઃખ હોય તો બધા એકબીજાની પડખે ઉભા રહે છે. પણ આ બધામાં વૈષ્ણવતાની નિશાની છે, પણ કોઈ વૈષ્ણવ નથી. કારણ કે એ ગામમાં કોઈ વલ્લભપુરનું બાલક પધાર્યું જ નતું, અને આ લોકોનું ગામ એવું હતું, એટલો સંભ ને એવું કે આજુબાજુ ક્યારેય દર્શન કરવા. અને પેલા આટલી હવેલી ને એટલું નહોતું કે ક્યાંય જવાય એમ. હવે રામજી બાપાના મનમાં તાપ થાય કે કોઈ વૈષ્ણવ હોય તો સત્સંગ થાય, વૈષ્ણવ હોય તો ઠાકોરજીની વાતો થાય, વૈષ્ણવ હોય તો એકબીજાને ઘરે જવાય, વૈષ્ણવ હોય તો ભગવત ચર્ચા થાય. એવો તાપ થાય, એવો તાપ થાય. હવે બધા જેટલા મળે એટલે બાપાને જય શ્રી કૃષ્ણ કહે, પણ વૈષ્ણવ કોઈ નહીં એટલે બાપાને અન્ય માર્ગ બોલું બોલે. જય શ્રી કૃષ્ણ કરે. ગામમાં રહેતા હતા, માનવતા તો હતી ને, માણસાઈ તો હતી ને. તો પછી ત્યાંથી વેરાવળ નજીક થાય, ક્યાંથી? તાલાલા ગીરથી, જામવાળાથી ને. તો ત્યાં મુરલીધર મહારાજ ને ત્યાં ગયા ને વિનંતી કરી, મારા વાલા અમારા ગામમાં કોઈ વૈષ્ણવ નથી, પધારો ના તો કૃપા થાય તો ગામ સનાત થાય, 2-5 વૈષ્ણવ થાય તમારું ગામ સનાત થઈ જાય. અત્યારે અનાજ છે. તો પેલા તો બાળકો બહુ જલ્દી પોતાની ઠાકોરજીની સેવા છોડીને જતા જ નહીં. તો કે હા પધારીશ. વળી મહિનો 1.5 મહિનો થયો તો જેના કઈ સમાચાર નહીં. 50-60 વર્ષ પહેલા તો કઈ આવા ફોન કેવા નહોતા, કાગળ લખવા પડે, એ 4 દિવસ પહોંચે. પછી પાછા એ તો ચાલતા ચાલતા ક્યાં આવ્યા? વેરાવળ આવ્યા કે જીજી આ પધારો ને મારા ગામમાં બહુ બધાને તાપ થાય છે. આપી કે અમારા ગામને સનાટ કરો ને, આખું ગામ અનાજ છે. હા હા આવીશ ને રામજીભાઈ, આવીશ. હોય કે માં પ્રસાદ લ્યો ને પછી જાજો, એમને ન જાતા. એટલો પ્રેમ રાખે ને. એ લોકોના બાળકો ખરેખર એટલા પ્રેમાળ હોય છે, પ્રેમનું પ્રતીક. હવે ગયા પછી તોય કઈ સમાચાર નહીં. તો એક દિવસ એમને એટલો વિરોધ થયો ગામને સનાત કરવાનો ને વૈષ્ણવ દેવી જીવન શરણે લાવવાનો. તો કેવા કેવા વૈષ્ણવ છે.
તો રામજી બાપા સવારે જળ લીધા વિના નીકળ્યા અને અહીંયા આવ્યા ક્યાં? વેરાવળ. કયા મહારાજ રહેતા? મુરલીધરજી મહારાજ. ત્યાં આવ્યા તો જળ નહીં, અન્ન નહીં, હા સાંજ સુધી બેઠા જ રહ્યા બા. તો બધાએ કીધું કે જે પેલા જામલાલાથી જામવાળાથી આવે છે ને રામજી બાપા, એ તો હવારના આવ્યા છે, જોડે નહીં કાંઈ મહાપ્રસાદ લઈને એક જગ્યાએ દેહારનો, એમને તે દેહમાં કોઈ કે કાંઈ જાતાય નથી, ત્યાં ત્યાં સ્થિર થઈ બેઠા કે જે અમારા ગામમાં આવે ને તો જ હું લઉં કે નહીં ભલે મારે દેહ પડી જાય. અને મુરલીધરજી મહારાજજી તો વૈષ્ણવ આવું કરે, કોઈ બાળકો સહન થાય? એ તો તરત આવ્યા શૃંગાર કરીને. એ કે રામજી દાદા કેમ આજે આટલા વિવળ છો? અને રોવા માંડ્યા. એ કે મારા વાલા, હવે મારાથી ના ગામના અનાથ જોવાતું નથી. હું બધાને દર વખતે કહું છું કે અમારે જે પધારવાના જ, અમારે જે પધારવાના જ, મારો નાથ પધારવાનો જ, મારો વલ્લભ પધારવાનો છે. અને તમે બધા જે દેવી દેવો શરણે આવવાના હશે ને તો આવવાના જ છે. એ કે તો પછી કે પણ હું ના, એ કે એમ નહીં, આવીશ ને હવે મને એમ કયો કે ક્યારે આવશો? તો મુરલીધર મહારાજે જોયું હવે તાપ પરાકાષ્ઠ, તાપ થવો જોઈએ. તાપ વિના આપ મળી હોય જાય તો એની કિંમત નથી હોતી. તમને આજે અત્યારે બેઠા હો ને તને એમ થાય કે મને હીરાનું પેન્ટર 5 લાખનું મળી જાય તો તરત હું મારા કબાટમાંથી કાઢીને લે તૃપ્તિ પહેર, તો તને કિંમત ન હોય. પણ તને એમ થાય હું એમ કહું આવો તૃપ્તિ, આ વખતે તારી વર્ષગાંઠ આવે ને બેઠા, એટલે આપણે શ્રીનાથજીને વ્રજમાંથી આવીએ ને ત્યારે વ્રજમાં તારો બર્થડે ઉજવવો છે ને ત્યાં તને હું હીરાનું પેન્ડલ લઈ લઈશ. તો તને હીરાના પેન્ડલની ઉત્સુકતા હોય કે મમ્મી વ્રજમાં ક્યારે લઈ જશે, ક્યારે યમુના પાન થશે, ક્યારે ગિરિરાજજીના ચરણ સ્પર્શ થશે. અને મને પેન્ડલ, તારું મૂળ ધ્યેય કયું થઈ ગયું? વ્રજમાં, કે વ્રજમાં ક્યારે જઈએ? તો તાપ થાય તો આપ મળે. તો પછી રામજી દાદા કે ના મારા વાલા એમ નહીં, આજે મને એમ કહો કે ક્યારે પધારશો? તો મુરલીધરજી મહારાજ કે કાલે આવશો. એ કે રામજીભાઈ પણ 2 કલાક રોકાશો. પછી એનાથી વધુ આગ્રહ ન કરતા. રામજીભાઈ ને એમ થયું 2 કલાકમાં તો જીવ બધા બ્રહ્મ સંબંધ ક્યાં? પણ કાંઈ વાંધો નહીં, જો જીવ દેવી હશે અને ગામ મારું એવું હશે તો ચોક્કસ જે કાંઈક લીલા કરશે. બીજે દિવસે તો એમણે ગામમાં જઈને આગલા દિવસે કહ્યું કે કાલે અમારા ગુરુદેવ પધારવાના છે ને જેણે મને વૈષ્ણવ બનાવ્યો છે, જેની કૃપાથી મારા ઘર ઠાકોરજી બિરાજે. તો બધાને રામજી દાદા પર પ્રેમ બહુ. એમને જુએ ને એમનું સ્વરૂપ જુએ ને તો બધા વિવળ થઈ જાય કે આવા ભગવતી આપણા ગામમાં આવ્યા છે, આપણા ગામની તો રોનક બદલાઈ ગઈ છે. બાપાને જોઈએ છીએ તો અંદરથી કઈક સ્પંદનો, એ ગુરુદેવ આપણે ગુરુદેવ કરીએ કેવું સારું. તો આખું ગામ મેં તો પછી આખા ગામમાં જળનો છંટકાવ કર્યો, ગુલાબ જળ છાંટ્યા, વાળી નાખ્યું, પછી આસોપાલવના તોરણ બાંધ્યા, રંગોળી કરી, અને બધાએ કીધું કે કુંવારકા હોય બધા કળશ ભરે, અને એમ કે જે 11 ગાડા શણગાર્યા, અને કોઈની અંદર ઢોલ ને ત્રાસા ને બાંસુરી ને તમે જુઓ તો બધાએ કેસરી ચાલા ને કેસરી આભૂષણો ધારણ કર્યા, અને બાકી બધાએ ધોતી બંડી ને ઉપરનો. કોઈ વૈષ્ણવ નહોતા, રામજી બાપા જ હતા. પણ એમની પેલીથી ના બધા આવો ભાવ આવ્યો કે રામજી બાપાના ગુરુ પધારે છે, જેને રામજી બાપાને આવા કર્યા છે, બધાને મદદરૂપ થાય છે, કોઈની પંચાયત કરતા નથી, બધાને ભગવાનની વાતો જ કરે છે. જો પેલા કોઈ વૈષ્ણવ નહોતા, એટલે આપણે એવો જ સત્સંગ કરવાનો અન્ય માર્ગી સાથે કે વૈષ્ણવ થાય, પણ ગુઢ સત્સંગ કરવાનો નહીં. બીજે દિવસે તો સવારે વેલા સેવા પહોંચીને જે પધાર્યા ગાડાની અંદર, તો 11 ગાડા સામૈયામાં ને બધાય તમે જુઓ તો ફૂલની પાંદડીઓથી ને જેને વધાવે ને કળશથી ને જેને બધાને આમ ન્યોછાવર કરીને આરતી કરીને જે ગામમાં પધાર્યા ને તપેલી તો રામજી બાપાને ત્યાં જોઈ, કારણ કે એક જ હતા. અને પછી તો વૈષ્ણવ બધા ગામના લોકો તો આમ એવા ગાંડા ચૂર થઈ ગયા કે જે 3 દિવસ રોકાયા. કેટલા દિવસ? અને આખું ગામ વૈષ્ણવ થઈ ગયું. બધાએ બ્રહ્મ સંબંધ લીધું ઈશાના ઘરે ઠાકોરજી. અને પછી 3 દી તો રાતના ઢાઢી લીલા ને વચનામૃત ને રાસ લીલા ને મનોરથ ને ઠાકોરજીએ એટલી બધી કૃપા કરી ગુરુદેવે, જો ગુરુદ્વારે જ બધું થાય.
પણ ગુરુ કે છે કે આ માર્ગ છે ને દમલા મહિને માર્ગ તેરે લીએ પ્રગટ કયો હોય, વૈષ્ણવ દ્વારા જ ફલિત છે. આખું ગામ વૈષ્ણવ થયું અને જે કહ્યું કે હવે હું આ ગામમાં રામજી બાપા અવારનવાર આવતો રહીશ. આજે મને જે અહીંયા અલૌકિક લાભ મળ્યો છે, અલૌકિક લાભો આજે મેં બધા વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજીને હસતા રમતા ખેલતા, ઠાકોરજીને મૃદંગ વગાડતા, બાંસુરી વગાડતા મેં ઠાકોરજીના દર્શન કર્યા છે. હવે રામજી બાપા ગામમાં હું વારંવાર આવીશ. અને રામજી બાપા ત્યારે રાજી થઈ ગયા કે મારો ફેરો સફળ થઈ ગયો, મારું ગામ સનાત થઈ ગયું, મારી આ ધરતી આજે પવિત્ર થઈ ગઈ. આજે મારા ગામનો કૂવો પવિત્ર થઈ ગયો કે ત્યાંથી બધા જળ ભરશે અને બધાના ઠાકોરજીની જારીજી ભરાશે અને બધાના ઠાકોરજીની સામગ્રી થશે. પછી તો વાર તહેવાર હોય તો બધા ગામમાં પાદર રાસ લે ને ઠાકોરજીના બધા આનંદ કરે ને કીર્તનો કરે ને ઢોળ ગાય ને એકબીજાના ઘરે જાય ને મહાપ્રસાદ રામજી બાપા સત્સંગ કરે ને રાતના આખું ગામ ભેગું થઈ. આજની તારીખમાં એમના 5 દીકરા ને પપૌત્રો છે, બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે અને બધા આવા ભગવતીય છે. રામજી બાપાના આપણે જાજા કરીને દંડવત કરીએ. આ સત્સંગમાં છે પ્રસંગ, આમ આપણા રોમાંચ ખડા થઈ જાય. હવે યમુનાજી ને બરાબર નમો યમુને સદા તવ ચરિત્રમાત્યદ્ભુતમ ન ચાતુ યમયાતના પવતિ તે પયપાનત યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરિયથાગો. ઉપર આપણે અદભુત ચરિત્ર નું તો અદભુત ચરિત્રમાં તો આપણું આખું જીવન જતું રહે ને તો યમુનાજીના ગુણાનુવાદ પૂરા ન થાય. એટલા બધા ચરિત્રો જેને આપણે પૂછીએ, જે વૈષ્ણવ મળે, તમે વ્રજમાં વ્રજવાસી પાસે તમે જો, વ્રજવાસીઓને યમુનાજીનું બહુ હોય. એ યમુનાજીને દૂધ ને પાન ને કરાવ્યા વિના કોઈ દિવસ પ્રસાદ નહીં દે. અને એ તો કે છે કે અમારું સર્વસ્વ અમારા યમુનાજી છે. યમુના પુત્ર જ કહેવાય ચોબાઓ બધા. એટલે એ લોકો પાસે તમે એમના સ્વાનુભાવ ને બધું જુઓ ત્યાં તમને એમ થાય કે આખી જિંદગી વહી જાય પણ યમુનાજીના ગુણાનુવાદ આપણે કરી શકીએ નહીં. હવે ન જાતો યાતના ભૌતિ તે પય પાન હતો. આનું તો એટલું બધું વિવરણ થાય પણ આપણે ખાલી એટલું જ કે યમુનાજીનું જે પાન કરે, જો યમુના પાન આરાધ્ય, યમુના પાન, ગંગા સ્નાન અને નર્મદાના દર્શન. આપણે સ્નાન કરવાની છે. સુરદાસજી કે કાહે કો દેહ બોરે, તને તું દેહ બોળીને શું કરીશ, તને યમુનાજીની કઈ ખબર તો છે નહીં. તો આપણે તો પય પાન કરો ને, પય એટલે દૂધે થાય ને પય એટલે પાણી જલ બી થાય. તમે પય પાન કરો તો તમે પુષ્ટ થઈ જાઓ. તમારી અંદર યમુનાજીને જે સંગમ થયો છે, યમુનાજી જે પ્રભુ સાથે સહયોગ લીલા કરે, સહયોગ લીલા, તો એ બધા જળ અંદર કોણ છે? યમુનાજીની સંયોગ લીલાનું એક એક શ્રમ જળ છે. તો તમે પયપાન કરાવો છો ત્યારે બધી લીલા તમને અંદર ઉતરી જાય. પછી તમે સ્નાન કરીને યમુનાજીને અપવિત્ર કરવાની જરૂર છે કરી? તો શું કે છે? ન જાતું યમ યાતના. હવે અજાણ્ય અધર્મી નાય ગયો તેનો માએ કયો ઉદ્ધાર. આપણે પેલી આરતી રાતના આપણે ગાઈએ છીએ બધા, બરાબર, યમુનાજીની. અને બધા વૈષ્ણવો એ રાતના એટલે કે દિવસ 8 દિવસ પૂરો થવાની તૈયારી હોય અને રાત્રિ શરૂ થવાની, એને રજની મુખ કહેવાય. રજની મુખ એટલે સંધ્યા, રજની એટલે રાત અને મુખ એટલે શરૂઆત. તો એ જે શરૂઆત ત્યારે સમય છે ને એવો હોય છે કે અસુરો ને એ બધા ઉપર ફરતા હોય છે. તો અવશ્ય યમુનાજીની આરતી કરવી ને કરવી જ. ભલે હાલતા ચાલતા કરો, બેસીને કરો, પણ યમુનાજીની આરતી તો કરવાની. અને વૈષ્ણવે તો યમુનાજીની આરતી સિવાય રહેવાય જ નહીં. તમે યમુનાજીની આરતી કરો એટલે તમને વિશ્રામ ઘાટ દેખાય, ઠકરાણી ઘાટ દેખાય, વલ્લભ દેખાય, યમુનાજી હાથમાં કમળના માળાજી લે,
હવે તમે વ્રજલીલાનું સાનુભાવ તમને સાક્ષાત દર્શન થયા વિના રહે જ નહીં. તો તમારે યમુનાજીની આરતી કર્યા વિના વૈષ્ણવે એક બી દિવસ રહેવાય નહીં. અને એક ગોવર્ધન વાસી સાંવરે લાલક તેરે બિના રહ્યો ન જાય. આ છે એ વિરહનું ઉત્થાપન સમયે ચત્રપુરદાસીએ ગાયું હતું. તો ઠાકોરજી મથુરાથી ને રાજભોગ આરોગ્યા વિના નરસિંહ ચૌદસ ને દિવસે પાછા પધાર્યા હતા અને કહ્યું કે તું ચિંતા કરમાં, તારા પ્રાણ નહીં જવા દો, હું આવું છું. તો આપણને તમે જો જીવનમાં એક બી દિવસ તમે આ ઉત્થાપનનું કીર્તન ગાઓ, ગોવર્ધન વાસી છે, તો ઠાકોરજી તમને સાનુભાવ જતાવ્યા વિના. તમે જોજો, તમે એક ના એક દિવસ તો પડી જ જશે, રહેશે જ નહીં. કારણ કે આપણે જીવ સ્વભાવથી દુષ્ટ છીએ. આપણે ખાધા વિના નથી રહી શકતા, પણ આપણે આ બધા વિના રહી શકીએ છીએ. તો શું કહે છે, ન જાતું યમ યાતના. એટલે આપણે યમ યાતનાની તો ચિંતા જ કરવાની જરૂર નથી. આપણને વિષ્ણુ દૂત તો જ લેવા આવવાના છે. કારણ કે ભાઈ બીજના દિવસે જ્યારે યમરાજા જમવા આવ્યા ત્યારે યમુનાજીએ વચન માંગ્યું હતું કે મારા વૈષ્ણવની સન્મુખ ક્યારેય થતો નહીં હો, વિમુખ જ રહે છે. કારણ એ વિષ્ણુની સન્મુખ છે. જે ઠાકોરજીની સન્મુખ રહે, આપણા ઘરે ઠાકોરજી બેઠા હોય ને કોઈ આવી શકે? કોઈનું સામર્થ્ય છે? અરે કોઈની કઈ હોય તો આપણને આમ આધાર કેટલો, આપણને આમ મનની અંદર દ્રઢતા કેટલી બધી છે કે મારા ઘરે કોણ બિરાજે છે. આજે છોકરાઓને કઈ હોય તો તરત એમ કે ઠાકોરજી છે ને બા, આપણે શું ચિંતા. આપણી પાસે મોટો આધાર છે, અને આધાર એવો છે ને સામર્થ્ય વાળો છે. રેંજી પેંજી નથી. આજે આપણે કોઈ એવા ભુવા જતી આ તે કોઈ માનતા નથી. ફક્ત ને ફક્ત યમુનાજી એટલે ઠાકોરજીના ચતુર્પ્રકરણની, જે ઠાકોરજીના સુખનો જ વિચાર કરે છે, એના સિવાય કોઈ બીજો વિચાર કરે. અને પ્રભુને યમુનાજી એટલા વાલા છે કે પ્રભુ એક પળ પણ યમુનાજી વિના રહી શકતા નથી. એટલે આપણે યમ યાતના તો કોઈથી આવવાની ચિંતા કરવાની. આનું વધુ વિવરણ આવતીકાલે. બોલો શ્યામ સુંદર શ્રી યમુનાજી મહારાજ. હવે બેઠકજી, કાલે કયા બેઠકજી હતા? નાસિક ના પંચવટી ને રામ લક્ષ્મણ સીતાજી ને ત્યાંથી જ હરણ કર્યું હતું ને ત્યાં પછી 7 દિવસ પારાયણ કર્યું હતું. કાલે આ બધી વાત કરી. હવે આજે સુરત ના બેઠક છે. આપણે કયા ઠાકોર, એમના ઠાકોરજી નામ શું આપ્યું છે? હરિભાવ ના ઠાકોરજી. આ સુરત માં મંદિર છે ને, હા નામ ભૂલી ગઈ. જો આવું છે, યાદ આવશે એટલે કહીશ બેટા. આમાં કેવું તન્મયતા બીજામાં હોય ને તો એકદમ રસિયા ઠાકોર નવનીત પ્રિયાજી, રસિયા ઠાકોર. નવનીત પ્રિયાજી એમના અહીંયા ઘરે બિરાજે છે. એ હરિરાયજી ના સેવ્ય સ્વરૂપ છે. ના રસિયા ઠાકોર છે એમનું અહીંયા મંદિર છે. તો સુરત ની અંદર અશ્વિન કુમાર કરીને એક જગ્યા છે સુરતમાં. તમે ત્યાં સ્ટેશને ઉતરો ને તમે રિક્ષા વાળાને કહો ને તો અશ્વિની કુમાર લઈ જાઓ. એરિયાનું નામ જ અશ્વિની કુમાર છે. તાપી નદીના કિનારે એટલા રળિયામણા બેઠકજી છે. તાપી નદી છે બાજુમાં અને ત્યાં બગીચો છે. તમે પગથિયા ઉતરો એટલે એટલું સુંદર રળિયામણા તમને આમ યમુનાજી જ યાદ આવે. કારણ કે તાપી નદી કોણ છે? યમુનાજીના બેન છે. તો ત્યાં તમે સ્નાન પાન કરો ને પછી વલ્લભ ત્યાં પધાર્યા અને પછી ત્યાં સુરતના બેઠક છે. એટલે ત્યાં એમણે કહ્યું કે આપણે અહીંયા દમલા પારાયણ કરીશું 7 દિવસનું. તો ત્યાં પારાયણ કર્યું 7 દિવસ સુધી. તો અશ્વિની કુમાર કોણ છે ખબર છે? દેવોના વૈદ્ય છે. કોણ છે? દેવોના વૈદ્ય છે. આપણા ફેમિલી ડોક્ટર હોય ને એમ દેવોના વૈદ્ય છે અશ્વિની કુમાર. એની તો બધું ભાગવત ની અંદર જે વિવરણ છે એ પોપારા સુબોધની જે આપણે શરૂ કરશું ત્યારે અશ્વિનો કુમારો માટે તો આપણી પાસે શબ્દો નથી. આપણામાં આમ એટલું બધું છે, એટલું બધું કે આપણે એમ થાય કરોડો જન્મ લઈએ ને તો આપણે આટલું બી બોલી ના શકીએ, આટલું બી કરીએ. આપણું સામર્થ્ય જ નથી. આ તો વલ્લભની કૃપા છે કે આપણને નિમિત્ત બનાવ્યા છે કે આપણે આટલું. બાકી ઠાકોરજી માટે ગુણાનુવાદ કરો આપણા બસની વાત નહીં. જેમ સેવા કોણ કર ગયે?
બાપ બેટી હરિરાયજી કે ગોકુળનાથજી કહે છે ગોકુળનાથજીએ કીધું સેવા તો બાપ બેटे कर गए हम तो क्या करते લકીર थे? ગીતે લકીર પીટતે હે. તો પછી ત્યાં આવ્યા અને ત્યાં પારાયણ કર્યું તો ત્યાં રોજે એક સ્ત્રી સુંદર સોળે શણગાર સજીને સાંભળવા આવે અને વલ્લભને પંખો કરે. તો કૃષ્ણદાસ મેઘને તપાસ કરી કે આ કોણ છે આ સ્ત્રી રોજ અહીંયા આવે છે. અને જેવી શરૂ થાય આપણે પારાયણ ત્યારે આવે અને જેવી પૂરી થાય તો હલો પછી ક્યાં જાય છે ને ક્યાંથી આવે છે કઈ ખબર જ ન પડે. બધા એકબીજા નામ જોવે કે કોણ આવે છે. પછી બધાએ તપાસ કરી તો કઈ મેળ પડ્યો નહીં. પછી છેવટે વલ્લભને જ પૂછે બધા. હંમેશા મૂંઝાય ને તો ગુરુને પૂછવાનું. એ તાની નદી હશે. તાપી નદી હતા. હા. તો તાપી એ કીધું પછી એ કોણ છે તો વલ્લભે કીધું એ તાપીજી છે. એને એટલો તાપ હતો કે ક્યારે વલ્લભ પધારે ને ક્યારે હું પારાયણ સાંભળું. તો રોજ એ સુંદર તૈયાર થઈને આવે છે અને ભીંજોળો ઢોળે છે. પછી બીજા બેઠકજી ત્યાં ષષ્ઠનિધિ બાલકૃષ્ણજી જે આપણે સાત સ્વરૂપની વાત કરી ને એમાં ષષ્ઠનિધિ બાલકૃષ્ણજી જે વલ્લભને કુવામાંથી અથવા યમુનાજીમાંથી જનોઈમાં થઈને આવ્યા હતા. ને બીજું એવું છે કે પ્રેમાંકુર પાસેથી આવ્યા હતા વલ્લભના પૂર્વજો પાસેથી. એ ષષ્ઠનિધિ ત્યાં બિરાજે છે. અને ત્યાં ગોપીપુરામાં પાછા ગુસાઈજીના બેઠકજી છે. અને લંબે હનુમાનજી છે ત્યાં પરેના બેઠકજી છે. ભૈયા પરે ભૈયા પરે. હવે એની વાર્તા તમે કયો છો ને? તું જ કહેજે પણ પછી કહેજે એની વાર્તા બહુ સરસ છે. એટલે એને અડધો કલાક થશે. એટલે ભૈયા પરેના બેઠકજીનું મહાત્મ્ય એ કાલે કહેશું આપણે. અને આ ષષ્ઠનિધિ છે યદુનાથજી ગુસાઈજીના ષષ્ઠલાલજી ઉપર એમના ઉપર પધરાવી દીધા હતા. અત્યારે ત્યાં એટલી સુંદર સેવા ચાલે છે અને તમે ત્યાં દર્શન કરવા જાઓ. વિશાળ મંદિર છે અને દર્શન કરાવો તમને એવો અહોભાવ થઈ ગઈ અત્યારે ત્યાં. અને જે નિધિ વલ્લભકોળ ઉપર બિરાજે છે જે બધા નિધિ વલ્લભકોળ ઉપર બિરાજે છે એમાં એટલી બધી રીતથી ને પ્રેમથી સેવા થાય છે કે તમે ત્યાં જાઓ ને એટલે તમને મંદિરની અંદર જ તમને એમ થાય કે અહીંયા સાક્ષાત ગુસાઈજી બિરાજે છે. ને ગોપીપુરામાં ગુસાઈજીના બેઠકજી છે. અને એ આખી વાર્તા છે પરેની ને ગુસાઈજીની ને એ આપણે કાલે કરીશું. હે કરીશું પરેની વાર્તા? તને આવડે છે ને? યાદ નથી. દાદાએ કેટલી વાર કીધી છે? હો? એટલે કાલે તારો વાર્તાનો વારો. બરાબર ને? કાલે તું સત્સંગ કરજે કાલે તારો વારો સત્સંગ. આ બધું ક્યારે શક્ય બને? તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. નહીતર આવડા છોકરાને ગમે? એ લોકોને ટીવી મોબાઈલ જ ગમે. પણ આને સાંજ પડે એટલે શું કે હાલો બા સત્સંગ કરી લઈએ. હવે સગુન નહીં ગમે પણ હવે એ 6 માં આવી એટલે એને હોમવર્ક ને એ બધું હોય. પણ એને વિરહ તો થાય જ છે કે મને સત્સંગ મળતો નથી. એટલે આપણે બને ત્યાં સુધી સત્સંગ વિના રહેવું નહીં. એ દિવસે વાંચ્યો ગણાય. આજે વલ્લભ વારંવાર દમલાજીને કહેતા, દમલા ભગવત સત્સંગ કરે કિતે દિન બી. અરે હજી તો હમણાં કહ્યું મારું વાલા. પણ એક પળ પણ વલ્લભ સત્સંગ વિના. આજે વલ્લભે 52 વર્ષ 11 દિવસમાં કેટલું કર્યું. આટલા બધા ગ્રંથો, આટલા સુબોધિનીજી, આટલા કનકાભિષેક, આટલી ઉઘાડા ચરણે 3 વાર પરિક્રમા, આટલું વ્રજમાં રહેવાનું, આ સેવા પધરાવી, બધાને શરણે લેવા. મને તો એમ થાય છે કે આ વલ્લભ આપણા માટે થઈને કેટલો શ્રમ. નહીં તો ગોલોકમાંથી એમને પધારવાની જરૂર જ ક્યાં હતી? ગમે એને મોકલી દીધા હોત તો કરત. પણ વલ્લભ કે ના, મારા દેવી જીવ છો ને મારા પ્રભુના ચરણારવિંદમાં પાછા લાવવા છે. આજે માનો કે અમે વ્રજમાં હોઈએ અને પછી માનો કે અમને તાવ આવતો હોય તો અમે તમને ફોન કરીએ કે ભાઈ આ ચોબાજી કે છે કે હવે અમને તેડવા આવવું પડશે. તો તમે નોકરને મોકલો તોય અમે આવી જઈએ. તમે પ્લેનની ટિકિટ મોકલો પણ તું ને આકાશ પછી 1 મિનિટ રહ્યો કે ના હો અમારે જ જવું પડે. બધું મૂકીને તમે ક્યાં દોડતા આવશો? તો આજે વલ્લભે કીધું કે ના, આ મારા દેવી જીવ છે.
કરોડો વર્ષોથી વિખૂટા પડેલા છે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, દૂષણ લાગી ગયો છે, પ્રવાહી જોડે મિક્સ થઈ ગયા છે. એમને આમાંથી કાઢીને સરને લાવવા હોય તો વલ્લભ કે મારે જ જવું પડશે. આજે ગોલોકનું આટલું ઊંટું સુખ છોડી અને પધાર્યા અને ઉઘાડા ચરણે આજે 3 વાર પરિક્રમા કરી, કાંટા ને કાકરા ને છાખરા ને કોના માટે આ બધું શું કામ કરવાની જરૂર હતી? અને છતાંય આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા નથી પધરાવતા. તો વલ્લભ તો એક જ વસ્તુ કહેતા હતા, જેવો બ્રહ્મ સંબંધ થાય ત્યારે વલ્લભ ગુસાઈજી, હરિરાયજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી, ગાડાવાળા, ગોકુળનાથજી એક જ કહેતા કે સ્વરૂપ સેવા પધરાવો અને સેવા કરો. આજે આપણે એ ભૂલી ગયા છીએ. બસ બધાએ બ્રહ્મ સંબંધ લઈ લીધું ને વૈષ્ણવ થઈ ગયા. જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ના પધારે ત્યાં સુધી વલ્લભના સિદ્ધાંત પ્રમાણે જીવવું આપણે કહેવાય જ નહીં. અને ઠાકોરજી ડરવાથી જરાય જરૂર નથી. સવારે તમે ખાલી 10 મિનિટ 20 મિનિટ ઠાકોરજી માટે આપો ને, આખો દિવસ તમને એવું લાગશે કે અમારો નાથ અમારા ઘરમાં બિરાજે છે, અમારા સનાથ છીએ, અમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. તમારામાં એક વૈષ્ણવતાનું એટલી બધી પેલી આવી જશે ને, પછી તમને બીજું બધું ફીકું લાગશે. આ તમે બધાની પાછળ મજા માટે દોડો છો. મજા છે ને ક્ષણિક હોય છે, આનંદ કાયમી હોય છે. કાયમી ક્યારે મળે? જ્યારે તમારા માથે ઠાકોરજી તમારા ઘરમાં તમારી પાસે બિરાજે ત્યારે. અમારા વલ્લભની વાણી અને ફૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ દંડવત પ્રણામ કરો. चरण सरोवर पे सुंदर सिखे द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुल पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. दादा पे संकर्षण कुल पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुल पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्रा कुंड पे चंद्रबुद्धासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવી છે તારા ચરણમાં સમર્પિત કરું છું. ભૂલ અપરાધ થઈ ગયો ક્ષમા કર. બોલો વલ્લભાધીશ કી જય. નરહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાદીન સર્વ જુગમાં અંશેરો ભરોસો હૃદયના ચરણ કેરો. साधन और नहीं कली में जासु हो वीरु सुर बिना मोल को चेरो भरोसो हृदयना चरण हृदयना चरण हृदयना केरो. वल्लभाधीश की जय. वैष्णव ने कृपा કરીને જય શ્રી કૃષ્ણ.